નગરને છેક છેવાડે ક્યાંય ઈસુ જન્મે સદીઓ વીતી આજે એમને કેમ કરીને કેમ કરીને મળાય, ઈસુને કેમ કરીને મળાય. નાતાલના પર્વટાણે આપણે બધા જ ઉત્સુક છીએ ઈસુને પામવા માટે, ઈસુને જોવા માટે, એમના દર્શન કરવા માટે. પણ આ ઈસુને કેમ કરીને મળાય? આજે ઇમ્માનુએલ જે સંદેશ છે નાતાલનો, ઈશ્વર આપણી સાથે છે, આપણી પાસે છે, આપણી વચ્ચે છે. એ ઈશ્વરને પામવા માટે આપણે શું કરી શકીએ? ક્યાં મળશે આપણને? શું આપણે ભાગીને હિમાલય તરફ જવું પડે કે કોઈક ગુફામાં ગોંધાઈ રહેવું પડે? સતત એકાંતમાં જંગલમાં જઈને પ્રાર્થના કરવી પડે? તો ઈસુ આપણને ક્યાં મળશે? આજે નાતાલના દિવસે નાતાલનો મુખ્ય સંદેશ આ જ છે કે ઈશ્વર આપણી સાથે છે. માનવોની વચ્ચે અત્યારે ઈશ્વરનો વાસ છે. પ્રભુ ઈસુ માનવોની વચ્ચે, આપણી વચ્ચે માનવ જેવા બનીને, આપણા જેવા બનીને પધાર્યા છે. અને આપણે એમને માનવોની વચ્ચે, સામાન્ય માનવોની વચ્ચે પામવાના છે. ત્યાં જ આપણે એમને ઓળખવાના છે. ત્યાં જ આપણને એમના દર્શન થશે. પ્રભુને પામવા છે ને તો દૂર જવાની વાત મૂકો ને. ભૂલો હવે ભૂતકાળ, જુઓ જુઓ તમારી વચાર. કવિ આપણને એ જ કહે છે. દરેક પૈગંબર, દરેક શુભ સંદેશકાર પણ આપણને એ જ કહેવા માગે છે કે આપણે આપણી વચાળ, આપણી વચ્ચે ઈસુને પામવાના છે. જો કે આ તહેવારનો સૌથી વધારે આનંદ કોને આવે, કોને વધારે મજા પડે? બાળકોને. કેમ? કારણ કે એમને અવનવી ભેટો મળે એટલા માટે. અને આ ભેટો લાવે કોણ? સાન્તા ક્લોઝ. આ ભેટો લાવવા માટે કાગળ લખવાનો કોને? સાન્તા ક્લોઝને. આ ભેટો આપણને મળે એને એટલે સારા કામ કરવા અને એ સારા કામ કરીને બતાવવાના કોને? સાન્તા ક્લોઝને. આમાં તો પ્રભુ ઈસુનું નામો નિશાન નથી. સાન્તા ક્લોઝ આજે આ દુનિયાનું પ્રતીક બની ગયું છે. અને આ દુનિયા શાની ઉપર નભે છે? કંઈક મેળવવા ઉપર. સાન્તા ક્લોઝ આવી રીતે કંઈક મેળવવાનું, કંઈક પામવાનું પ્રતીક બને છે. પણ આ પામવું એટલે શું? ભૌતિક સુખ સગવડો પામવી તે જ. સાન્તા ક્લોઝ આજે આપણા બધા માટે, બાળકો માટે તો વિશેષ, પણ આપણા બધા માટે જાણે કે કંઈક મેળવવાનું પ્રતીક બની ગયું છે. બીજી બાજુ પ્રભુ ઈસુ આપણી વચ્ચે આવ્યા છે. ક્યાં આવ્યા છે? એક ગમાણમાં, પશુઓની વચ્ચે, ત્યાં બહાર સીમાડામાં. કેમ? કારણ કે આપણી વચ્ચે તો જગ્યા નથી જ એમના માટે. અને એટલે પ્રભુ ઈસુ આપણી વચ્ચે માનવ જેવા, એકદમ સામાન્ય માનવ જેવા બનીને પધારે છે. ત્યારે આપણને એક જ સંદેશ આપે છે. ઈશ્વર હોવા છતાં પોતાની જાતને સંપૂર્ણપણે શૂન્યવત બનાવી, આપણા જેવી બનાવી આપણી વચ્ચે પધારે છે. અને એક જ સંદેશ આપણને આપે છે. મારી જેમ તમે પણ સંપૂર્ણ ન્યોછાવર કરી દો, સંપૂર્ણ આપી દો. એ બાળીસુ આપણને કંઈક આપવા માટે, બધું જ અર્પણ કરવા માટે આમંત્રણ આપે છે. ત્યાં ગમાણમાં, દેવળમાં જ્યારે આપણે જઈએ ત્યારે શું આપણે તેમની આગળ કશું પણ, નાનું પણ આપવા માટે તૈયાર છીએ ખરા? આપણી જાતને સંપૂર્ણપણે સોંપી દેવા માટે તત્પર છીએ ખરા? બાળીસુ એક બાજુ બધું જ આપી દેવાનું પ્રતીક છે, સંપૂર્ણપણે ન્યોછાવર કરી દેવાનું પ્રતીક છે. અને સાન્તા ક્લોઝ તો બીજી બાજુ કંઈક મેળવવાનું પ્રતીક છે, કંઈક પામવાનું પ્રતીક છે, સામાન્ય રીતે ભૌતિક સંપત્તિ પામવાનું પ્રતીક છે. આ બંનેની વચ્ચે આપણે છીએ. પસંદગી આપણે કરવાની છે. શું આપણે ખાલી મોજ મજા કરવી છે આજે? કે પછી આપણે
આપીને, સંપૂર્ણપણે કંઈક આપીને, સંપૂર્ણપણે પોતાની જાત સોંપી દઈને પ્રભુનો આનંદ પ્રાપ્ત કરવો છે. ચાલો આપણે બધા જ આજે આપણું જે કાંઈ છે, આપણી પાસે જે કાંઈ છે અને આપણે જે કાંઈ છે તે સઘળું જ પ્રભુને ચરણે, બાળ ઈસુને ચરણે અર્પણ કરીને તેમનો આનંદ પામીએ. તેમનો આનંદ આપણા દિલમાં ઘર કરી જાય, તે જ આપણા દિલમાં ઘર કરી જાય, તે જ આપણા દિલમાં પ્રવેશી જાય એવી વિનંતી કરીએ. અને આજે પ્રભુ ઈસુ આપણને બધાને આમંત્રે છે તેમની ગમાણમાં કંઈક આપવા માટે. ચલો આપણે આપીએ. આજે શું આપીશું? આપણો આનંદ આપીએ, આપણી શાંતિ આપીએ, આપણું જીવન આપીએ. અને એટલે જ આપ સૌની સાથે હું ગુર્જરવાણી પરિવાર વતી આ આનંદ વહેંચવા માગું છું. બધાને નાતાલની સોનેરી સલામ. હેપી ક્રિસમસ ટુ ઓલ ઓફ યુ. પ્રભુ ઈસુ, બાળ ઈસુ આપણા બધાના જીવનમાં પ્રવેશે, આપણને બધાને આનંદ ઉલ્લાસથી ભરી દે, એ જ મારી શુભકામના, શુભેચ્છા, પ્રાર્થના. નમસ્તે.